સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મોકલનાર આરોપીને સુરત શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। ટેકનિકલ તપાસમાં આરોપી સુધી પહોંચેલી પોલીસે ખુલાસો કર્યો હતો કે ધમકીભર્યો ઈમેલ અન્ય વ્યક્તિના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને તેને મોકલાયો હતો। સુરત શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મળી હોય તેમ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઈમેલ પર કોર્ટમાં 5000 kg RDX બોમ્બ લખી ધમકી મોકલનાર આરોપી મૂળ બિહારના દરભંગા અને કતારગામ બેડ રોડ પરના બહુચરનગરમાં રહેતા રમણ રામબાબુ સતત મિશ્રાની પોલીસે ધરપકડ કરી છે। ટેકનિકલ તપાસના આધારે આરોપી સુધી પહોંચેલી પોલીસે ખુલાસો કર્યો હતો કે આરોપીએ અન્ય વ્યક્તિના મોબાઈલ ફોનમાંથી આ ઈમેલ મોકલ્યો હતો। પોલીસે લોકોને અપીલ કરી છે કે પોતાના મોબાઈલ અજાણ્યા વ્યક્તિનો ઉપયોગ માટે ન આપે અને હંમેશા ફોનનો લોક રાખે। સુરત શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા મળી છે। તારીખ 13 જુલાઈ 2026ના રોજ સાંજે 6:13:19 ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઓફિશિયલ ઈમેલ આઈડી ઉપર એક ઈમેલ આવેલો હતો, જે ઈમેલમાં 6 શબ્દોમાં કોર્ટમાં 5000 કિલો RDX બોમ્બ, કોર્ટમાં 5000 kg RDX બોમ્બ એવો ઈમેલ મળ્યો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક BDDSની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, SOGની ટીમ અને લોકલ પોલીસ સ્ટેશન સહિત ઉચ્ચ અધિકારીઓ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પહોંચી ગયા હતા અને પ્રોપર BDDSના માધ્યમથી આખું બિલ્ડિંગ થરલી સર્ચ કરવામાં આવ્યું હતું। સાથે સાથે સાયબર ક્રાઇમના ડીસીપી એમની ચુનિંદા અધિકારીની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને ઈમેલ બાબતે તમામ ડિટેલ્સ જે ડિસ્ટ્રિક્ટ કોર્ટના જે ઈમેલ આઈડી પર જે ઈમેલ આવ્યો હતો એની તમામ ડિટેલ્સ મેળવવામાં આવી હતી। અને એ બાદ સાયબર ક્રાઇમના ડીસીપી વિશાખા જૈન, પોલીસ ઇન્સ્પેક્ટર KP ગામેતી અને અમારી આખી ટીમ સાયબર ક્રાઇમની ટીમ આ જે ઈમેલ આવેલો હતો એનું ટેકનિકલ એનાલિસિસમાં લાગેલી હતી અને સાથે સાથે બનાવ અનુસંધાને એક FIR સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ભારતીય ન્યાય સંહિતાની કલમ 351 અને 353 સાથે સાથે સાયબર ટેરરિઝમની IT એક્ટની કલમ 66F મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। રમણ રામબાબુ સતન મિશ્રા એને પકડવામાં સફળતા મળી છે। રમણ રામબાબુ સતન મિશ્રા છેલ્લા 10 વર્ષથી સુરતમાં રહે છે। એ મુખ્ય બિહારનો વતની છે, બિહારના દરભંગા જિલ્લાનો વતની છે। રમણ છે એ મેરિડ છે, એની પત્ની અને એની 2 બાળકો એની સાથે છે। એ એના મોટા ભાઈ સાથે અહીંયા છેલ્લા 10 વર્ષથી રહે છે ને હીરાના અલગ અલગ પ્લેસીસ ઉપર હીરાના કારખાનાઓમાં મજૂરી કામ કરે છે। છેલ્લા 3 મહિનાથી એની પત્ની એની સાથે અહીંયા રહેવા આવી હતી 2 બાળકો સાથે બિહારથી, અને ત્યારથી ઘણા લાંબા સમયથી એ નોકરીએ હીરાના કામમાં મજૂરી કામ પર જતો નહોતો અને ઘરે બેસીને મોબાઈલ મારફતે એ YouTube અને Instagram પર રીલ્સ જોતો હતો અને ઇન્સ્ટાગ્રામની રીલો ઉપર જે અલગ અલગ જગ્યા ઉપર જે બોમ્બ થ્રેટના ઈમેલ્સ જે અલગ અલગ જગ્યા પર ગુજરાત રાજ્યમાં અને અન્ય રાજ્યોમાં જે આવેલા છે એની ઇન્સ્ટાગ્રામ રીલ્સ એ જોતો હતો અને એનાથી પ્રેરાઈને એણે આ એક ઈમેલ પોતાના જ જે બિલ્ડિંગમાં રહેતા એક અન્ય વ્યક્તિ એનો ફોન એણે વાપરવા લીધો હતો અને બિલ્ડિંગના ટેરેસ પર, કતારગામનું જે બિલ્ડિંગ છે કૃષ્ણકુંજ બિલ્ડિંગ, એના ટેરેસ પર જઈને પોતાના બિલ્ડિંગમાં રહેતા અન્ય વ્યક્તિ પાસેથી આ ફોન લઈને એણે એક આ ઈમેલ કર્યો હતો। વધુમાં પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આ ધમકીનો હેતુ લોકોમાં ભયનો માહોલ ઊભો કરવાનો અને જાહેર શાંતિ ભંગ કરવાનો હતો।